શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જો તમને રીલ બનાવવાનો અને વ્લોગિંગનો પણ શોખ છે, તો તમારી પાસે સારા પૈસા કમાવવાની પણ તક છે। કેન્દ્ર સરકારે ડિજિટલ ઇન્ડિયાના 10 વર્ષ પૂર્ણ થવા પર એક નવી સ્પર્ધા શરૂ કરી છે, જેમાં કન્ટેન્ટ ક્રિએટર્સને 15,000 રૂપિયાનું રોકડ ઇનામ મળશે। સરકારે આ સ્પર્ધાને ડિજિટલ ઇન્ડિયાનો દાયકા રીલ સ્પર્ધા નામ આપ્યું છે। આવો આ યોજના વિશે જાણીએ। ડિજિટલ ઇન્ડિયા મિશનના 10 વર્ષ। આ યોજના મોદી સરકારના ડિજિટલ ઇન્ડિયા મિશનના 10 વર્ષ પૂર્ણ થવા પર શરૂ કરવામાં આવી છે। આમાં સર્જકોએ ડિજિટલ ઇન્ડિયાને કારણે જીવનમાં થયેલા ફેરફારો દર્શાવતી સામગ્રી બનાવવી પડશે। જો તમને પણ લાગે છે કે ડિજિટલ ઇન્ડિયા મિશનને કારણે ઓનલાઈન સેવાઓ, ઈ-લર્નિંગ, આરોગ્ય અને નાણાકીય સેવાઓ વગેરેમાં સુધારો થયો છે, તો તમે તેને લગતી રીલ્સ બનાવી શકો છો અને તેને સરકારને મોકલી શકો છો। તમે જેટલી વધુ સર્જનાત્મક રીલ્સ બનાવશો, તેટલી જ તમારી સ્પર્ધા જીતવાની શક્યતા વધુ રહેશે। ક્યારે અને કેવી રીતે અરજી કરવી? આ સ્પર્ધામાં ભાગ લેવા માટે તમારે માયગવ વેબસાઇટની મુલાકાત લેવી પડશે। આ પછી અ ડિકેડ ઓફ ડિજિટલ ઇન્ડિયા રીલ કોન્ટેસ્ટ URL ડિજિટલ ઇન્ડિયા રીલ કોન્ટેસ્ટ હેઠળ આપેલી લિંક ખોલવાની રહેશે। અહીં તમને ભાગ લેવા માટે લોગ ઇન કરવાનો વિકલ્પ મળશે। તમે તમારા ઈમેલ સરનામા, મોબાઈલ નંબર અથવા સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા લોગ ઇન કરી શકો છો। તમે આ સ્પર્ધા માટે 1 ઓગસ્ટ 2025 સુધી અરજી કરી શકો છો। તમારી બનાવેલી રીલ્સ સબમિટ કર્યા પછી તમને એક ઈમેલ અથવા સંદેશ પ્રાપ્ત થશે। ટોચના 10 રીલ્સ સરકાર દ્વારા પસંદ કરવામાં આવશે અને વિજેતાઓને 15,000 રૂપિયાની ઇનામી રકમ આપવામાં આવશે। તે જ સમયે, આ યોજનામાં ભાગ લેનારા 25 વિજેતાઓને 10,000 રૂપિયાનું ઇનામ અને 50 વિજેતાઓને 5,000 રૂપિયાનું ઇનામ મળશે। આ રીતે, કુલ 85 વિજેતાઓને સરકાર દ્વારા લાખો રૂપિયાનું ઇનામ આપવામાં આવશે।